હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી 1 માં આગળનો પાઠ છે માતૃ હૃદય. તો આ એક સરસ મજાનો પાઠ છે, વાર્તા છે અને આ પાઠના લેખક છે કનૈયાલાલ રામાનુજ. કોણ છે? કનૈયાલાલ રામાનુજ, જેમનો જન્મ 1/11/1938 થયો હતો અને અવસાન 26/4/2002 થયું હતું. કનૈયાલાલ લક્ષ્મીરાજ રામાનુજનો જન્મ, રામાનુજ એટલે કે બ્રાહ્મણ, તે બ્રાહ્મણ હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ભડવાણામાં તેમનો જન્મ થયો હતો. તેમણે શિક્ષક તરીકે સેવા આપી હતી. સાવજનું અપમાન, રીછ દરબારમાં 11 રાતો, અપંગ તનના પણ મનના નહીં, તેમના જાણીતા પુસ્તકો છે. હવે આ વાર્તામાં આપણને માણસના હૃદયના ભાવ વ્યક્ત થાય છે. આ વાર્તામાં માણસનો હૃદયનો ભાવ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. ગીરના જંગલમાં વસતા માલધારીના જીવનનો એક અહીંયા મહિમા બતાવવામાં આવ્યો છે, પ્રસંગ બતાવવામાં આવ્યો છે. 4 વર્ષનું એક બાળક અને સિંહ બાળક એટલે કે સિંહનું બચ્ચું, આ બંને વચ્ચે દોસ્તી કરવાનો કેવો પ્રયત્ન કરે છે તે જોતા સિંહ બાળને છોડી મૂકવા બાળકને વિનંતી કરે છે. માતા કહે છે કે તું એ સિંહ બાળને છોડી દે, માતા વિનંતી કરે છે. એટલામાં સિંહણ પણ આવી જાય છે અને થોડી ક્ષણોમાં માલધારી બાળક અને સિંહ શિશુને પડતું મૂકી અને પોતાની માતાની ગોદમાં ભરાઈ જાય છે. આ એક પ્રસંગ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. સિંહ શિશુ પણ દોડતું પોતાની મા પાસે પહોંચી જાય છે. આ એક માતૃ હૃદયનો એક પ્રસંગ અહીંયા બતાવવામાં આવ્યો છે. તો ચાલો આપણે સમજીએ. કો અવધૂત સો ગીર બેઠો છે, તેની જટા એટલે કે સાધુ બાબા જે છે અવધૂત, એ ગિરનાર પર બેઠો છે અને તેની જટા, જેમ પ્રદેશી જંગલોએ લોકોનું નામ આપ્યું છે કે જેમ સાધુ બાબા વધારેલા વાળ હોય એમ પશ્ચિમી જંગલો એ પોતાની જટા વધારી છે, એટલે કે પોતાનું વડવાઈઓ વધારેલી છે. તેથી એ જંગલોને લોકોએ નામ આપ્યું છે ધૂત. ગિરનાર પર બેઠો છે. ગીર સદીઓ સુધી ગિરનારની વાત છે વિદ્યાર્થી મિત્રો. ગીર જૂના પ્રદેશમાં વસતી માલધારી કોમના લોકોનો અહીંયા નેસ છે. નેસ એટલે કે જ્યાં માલધારી લોકો રહે એ એક જગ્યા, એને નેસડો કહેવાય. અત્યારે 129 જેટલા નેસડા ગિરનારમાં આવેલા છે. હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું, છતાં પણ જાણે અજાણે ડર મળે જ નહીં. તેમને કોઈ ડર મળે નહીં. એકલા જંગલમાં રહેતા હોય પણ એમની માલધારી કોમમાં કેવું કે એ લોકોને ડર બિલકુલ નહીં. સાવજના ઘૂઘવાટા, દીપડાની લુચ્ચાઈ, ક્યારે દીપડો આવીને તરાપ મારી જાય એ લુચ્ચાઈ, સાવજના ઘૂઘવાટા એટલે સિંહના ઘૂઘવાટા અવાજ, આ બધા વચ્ચે મેં આ જીવન જજુમવું પડે. ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય. આવા બહાદુર એવા માલધારીઓના જીવનની અહીંયા વાત છે. અનેક વાતો છે. માલધારી ઢોરને ઉછેર કરતી એક જાતિ અને માલધારી કહેવાય. કરમના દાધિયા નામનો એક 7 ઝૂંપડાનો એક નેસ, કરમના દાધિયા નામે એક 7 ઝૂંપડા એ નેસમાં રહે. આયર અને કાઠી કોમમાં આયર જાતિના અને કાઠી કોમના લોકો, માલધારી કુટુંબના લોકો અહીંયા રહે. અને પ્રાગળ ફૂટે એટલે સવાર પડે અને માલધારીઓ બેહુંને લઈ, અને અહીંયા થોડું એવી વાતો છે, તળપદા શબ્દો છે, એટલે બેહું એટલે ભેંસો અને બીજા માલ એટલે ઢોરને લઈ અને ચરાવવાની ઉપડી જાય. સ્ત્રી વર્ગ શું કરે? પુરુષો આ બધું લઈને જતા રહે અને સ્ત્રીઓ ઘેર રહે. શું કરે? 500 બેહુંએ મેળવેલ દૂધના
એ ભેંસોના દૂધના દહીંને વલોવે અને એ વલોવેલા નાજુક મજબૂત હાથો કામે લાગી જાય અને સાંજ પડે એટલે થોડું ખૂટતું એવું બળતણ હોય એ પાછું કરગઠિયા વીણવા જતા રહે. વીણવા એ સ્ત્રીઓ નીકળી પડે. જેમ શહેરની સ્ત્રીઓ શોપિંગ મોલમાં ખરીદી કરવા નીકળે ને તેમ આ ગામડાની સ્ત્રીઓ, આ નેસની સ્ત્રીઓ શું કરે કે જેમ શહેરની સ્ત્રીઓ શોપિંગ મોલમાં નીકળે ત્યારે કેવી ઠાઠથી નીકળે એમ ઠાઠથી આ કરગઠિયા વીણવા, લાકડા વીણવા, બળતણના નીકળી પડે. આવી આધેડ ઉંમરની એક બાઈ અને સાંજે કરગઠિયા વીણવા નીકળી. હારે 4 વર્ષનું બાળક હતું, જોડે એની પાસે 4 વર્ષનું બાળક. હારે એટલે પાસે. આ બધા તળપદા શબ્દો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. માતા તો સૂકા લાકડા વીણતી 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 આગળ નીકળી ગઈ અને પેલું બાળક ધીમું 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 ફૂલડા ચૂંટતું ચૂંટતું રમતું રમતું માની પાછળ પાછળ ગયું અને જતું હતું ને એટલામાં એની નજર સામેની ભેખડના પથ્થર પર પડી. ક્યાં પડી? સામેની ભેખડના પથ્થર પર પડી. ત્યાં એક ગલુડિયા જેવું કરતું હતું અને બાળકને રસ પડી ગયો. બાળકને રસ પડ્યો કે આ અવાજ શેનો આવે છે? તેની પાછળ બાજુની ભેખડ પર ચડી અને પેલા માંસના લોચા જેવા નાના નવજાત શિશુને શું કર્યું? એણે જોવા લાગ્યું. એક છોકરું, 4 વર્ષનું બાળક. બચ્ચું તેના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરતું હતું. જે નાનું સિંહ બાળ હતું એ ભેખડ ઉતરવા કોશિશ કરતું હતું પણ એનાથી ઉતરાતું હતું નહીં. પણ એ ગભરાતું નહીં, એ વિચિત્ર અવાજ કરતું હતું. બંને આ બાળક અને આ સિંહ બાળ બંને એકબીજા સામું આંખ પરોવી જોઈ રહ્યા. એકબીજા સામું જોઈ રહ્યા કે તું પણ બાળક અને હું પણ બાળક. ક્ષણમાં આ લોકોની દોસ્તી બંધાઈ ગઈ. દોસ્તી કરતાં વાર ક્યાં લાગે પણ એને નિભાવવી ખૂબ જરૂરી છે. તો પેલા માલધારી બાળક શું કરે છે? તેને ગોદમાં તેડી લે છે. પેલું જે સિંહ બાળ છે ને એને ગોદમાં તેડી લે છે અને ખોડામાં લઈ લે છે. પેલા નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો ફેરવતો એ બાળક ક્યાં જાય છે? નેસ મળી જાય છે. નવા દોસ્ત સાથે ભોળા શિશુને ખબર નથી, કાલી બોલીમાં વાત કરતો હતો પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભળાવી. ડણક સંભળાવી એટલે બૂમ સંભળાઈ. માલધારી સ્ત્રી ચોંકી ઉઠી. તેને પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ આવ્યું. યાદ આવ્યું કે હું તો મારી બાળકને લઈને ગઈ હતી. તો એ તો એનો જીવ તો અડધો થઈ ગયો. એ તો દોડતી 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 કરગઠિયા પડતા મૂકી અને દોટ મૂકી એણે કે મારું બાળક ક્યાં? અને પોતાના હાથમાં પોતાના હૃદયના ટુકડાને રેંઢો મૂકી દીધો અને એ તો લઈ કરગઠિયા એક બાજુ મૂક્યા અને પોતાના બાળકને શોધવા નીકળી પડી. એકલું પોતાનો હૃદયના ટુકડાને રેંઢો એટલે કે એકલું મૂકવા બદલ મનોમને પસ્તાવો કરવા લાગી અને હાફડી ફાફડી દોડી અને કાંટ વટાડી અને કાંટા અને વૃક્ષો બધું જ મૂકી અને ભેખડ પાસે આવી. ત્યાં તો જુએ છે તો શું જુએ છે? એને સામેનું દ્રશ્ય દેખાયું. તે જોઈને એને તો ચક્કર જ આવવા લાગ્યા. શું થયું? એને ચક્કર જ આવવા લાગ્યા. જાણે ધરતી ગોળ 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 ફરતી હોય એવું એને લાગવા માંડ્યું. પોતાનું અસ્તિત્વ એને ભૂલાઈ ગયું. અને વાત શું હતી? તો વાત એમ હતી કે ભેખડની બકોલમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જ જન્મ આપ્યો હતો. એટલે બચ્ચાને બોળવા, બચ્ચા અમુક બોળમાં હતા, એમાંનું એક બહાર નીકળી આવેલું. સિંહણ મારણની તપાસમાં નજીક ગયેલી તેની આજુબાજુ આગળ પાછળ, પરંતુ માનવ બાળની હવે સિંહ છે એટલે એને માનવની ગંધ તો આવે જ. જ્યાં પણ માનવ હોય ત્યાં સિંહને ગંધ આવે. તો સિંહને માનવ બાળની ગંધે સિંહને તરત જ પોતાની બોળ તરફ જોયું અને વહાલ સોયા બાળકના રક્ષણ માટે તે સિંહણ દોડી આવી. આ બાજુ છે શિશુ, નાનો જે છોકરો છે એની માં, અને આ બાજુ છે સિંહણ, જે સિંહ બાળ છે
એની માં. આ બાજુ મનુષ્ય છે અને આ બાજુ કોણ છે? પશુ છે. હવે બંનેનો માતૃ પ્રેમ, માતૃ હૃદય અહીંયા બતાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ખૂબ સુંદર પાઠ છે. જ્યારે પેલા શિશુને પેલો બાળક ઉઠાવી જતો હતો એટલે દૂરથી સિંહણે ત્રાડ પાડી. આ બાજુ માલધારી શિશુની માતા બાળકના રક્ષણ માટે દોડી આવી હતી અને વચ્ચે બે નાના ભૂલકા. બંને બાજુ બે માતાઓ અને વચ્ચે બે નાના ભૂલકા. કેવી? એક પશુ દેહધારી માતા અને એક માનવ દેહધારી માતા. કુદરતની કેવી બલિહારી, કેવી બલિહારી, કેવી ખૂબી. જુઓ તો ખરા. માલધારી સ્ત્રી દૂર રહી પોતાના બાળકને કહે છે, બગલમાં રહેલ બાળકને છોડી મૂક, છોડી મૂક, છોડી મૂક એમ બૂમ પાડે છે. પણ છોડી મૂકે એ બીજા, છોડી દે એવી બૂમો પાડે છે. પણ બાળક હાથમાં આવેલું આ અદ્ભુત જે રમકડું હતું એને કેમ કરીને છોડે? હે ને? છોડી શકે ખરો? માનો જીવ તો તાળવે ચોંટાયો. તાળવે ચોંટાયો એટલે જાણે હમણાં જ જીવ જશે એવી સ્થિતિ થાય. રસ પડવો એટલે મજા પડવી, બધા રૂઢિપ્રયોગ છે. આંખે ચક્કર આવવા એટલે તંબર આવવાથી કંઈ દેખાવું નહીં. ચોંકી ઉઠવું એટલે ચમકી ઉઠવું. એનો જીવ અડધો થઈ ગયો, ચિંતાથી વિહવળ બની ગઈ. પાછળ ગુળઘાટ કરતી સિંહણ સાવ નજીક આવી રહી હતી. હું જાણે ક્ષણમાં શું બનશે એવી સ્થિતિ થઈ. માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા તે યુક્તિથી સમજાવ્યું. વિનંતી કરતા જાણે ચીસ પાડી, છોડી મૂક બેટા, છોડી મૂક બેટા. સિંહણ પણ બાળકને ફક્ત 7 ફૂટ દૂર હતું. સિંહણ ક્યાં હતી? બાળકથી 7 ફૂટ દૂર. પાછળ ચાલી આવતી, ગુરગાટ કરતી, ગુસ્સામાં બૂમો પાડતી હતી સિંહણ. તેની આંખોમાં અજબ પરિવર્તન આવી ગયું. માલધારી બાળકે શિશુને પડતું મેલ્યું. હવે માલધારી બાળકે શું કર્યું? શિશુને પડતું મેલ્યું અને કોની ગોદમાં જતું રહ્યું? માની ગોદમાં જતું રહ્યું. માની ગોદમાં ભરાઈ ગયું. આ બાજુ પેલું શિશુ પણ પોતાની માની ગોદમાં ચાલ્યું ગયું. સામ સામે બે માતાઓ વચ્ચે બે શિશુઓ. ઘડી તો બંને માતાઓએ આંખ મિલાવી. બંને માતામાં માતૃ હૃદય હતું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. એટલે સિંહણ પણ બાળકને ખાઈ ગઈ નહીં. ધ્યાન આપજો. અહીંયા છલકાય છે માતૃ હૃદય. પશુ છે પણ એનામાં પણ માતૃ હૃદય છે. બરોબર. માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘેર અને પેલી સિંહણ પોતાના સ્થાને. હવે પોતાના નેસમાં માલધારી સ્ત્રી જાય છે, પોતાના રહેઠાણમાં જવું હતું, જ્યારે સિંહણને પણ પોતાની બોળમાં જવું હતું. બંને માતાઓ પોતાના શિશુને લઈ અને ચાલી ગઈ. તેમના ખોડિયા એટલે શરીર ભલે જુદા હતા, પરંતુ શિશુ પ્રત્યેની જે પ્રેમ, મમતા અને પ્રેમમાં કશો ભેદ હતો નહીં. માત્ર હૃદય તો બંનેનું એક જ હતું. માનવ હોય કે પછી પશુ હોય, માતૃ હૃદય તો સૌના સરખા. ખરેખર માતાનું હૃદય એ ખૂબ જ કોમળ હોય છે અને પોતાના દીકરા માટે તો ખૂબ જ. સમજાવું તમને. એક દીકરો હતો, તેને એ માતા સાથે રહેતો, પિતા પણ નહોતા. ત્યારે શું થયું? માતા એને એક પ્રેમિકા સાથે પ્રેમ થઈ ગયો. તો એને કીધું કે માતા, તું તારી માતાનું કાળજું લઈ આવ. હવે દીકરો પણ સ્ત્રી માટે પોતાની જે ગમતી છોકરી માટે માતાનું જે હૃદય છે લઈને જાય છે ને એને રસ્તામાં હૃદયને લઈ જતા ઠેસ વાગે છે. ત્યાં માતૃ હૃદય બોલે છે, માતાનું જે દિલ બોલે છે, જોજે બેટા તને વાગ્યું તો નથી ને. ત્યાં પછી પેલી સ્ત્રી પાસે હૃદય લઈને જાય છે. જે પેલી છોકરી પાસે આ છોકરો લઈને જાય છે તો કહે છે કે તે તારી માતાનું હૃદય આપે તો તું મને શું સંભાળીશ? બરાબર. આ રીતે
માનું હૃદય બોલે છે કે જોજે બેટા, તને વાગ્યું તો નથી ને? આ છે માતાનું હૃદય, અને આ માતૃ હૃદય આપણે સમજ્યા. તો ચાલો ત્યારે આપણે જોઈને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આજે તમને એક ગોવાળણીની વાર્તા સંભળાવીશ. મહારાષ્ટ્રમાં એક પહાડ પર રાયગઢ નામનો કિલ્લો છે. ગઢની તળેટીમાં એક ગામ છે. આ ગામમાંથી એક દૂધ વેચનારી ગોવાળણી હીરાકણી કિલ્લામાં રોજ દૂધ વેચવા જતી હતી. પોતાનું બાળક સાવ નાનું હોવાથી તેને ઘેર મૂકીને જતી હતી. એક દિવસ હીરાકણીને દૂધ વેચવામાં મોડું થઈ ગયું અને દિવસ આથમી જતાં નિયમ મુજબ કિલ્લાના દરવાજા બંધ થઈ ગયા. ચોકીદારને દરવાજો ખોલવા માટે હીરાકણીએ ઘણી વિનવણી કરી, પણ દરવાજા ખોલ્યા નહીં. હીરાકણીને પોતાના દૂધ પીતા બાળકની ચિંતા થવા લાગી. તે નીચે ઉતરવાનો માર્ગ શોધવા લાગી. એક ઠેકાણે જોયું તો કિલ્લાની દિવાલ સહેજ તૂટેલી હતી. તેની બાજુમાં એક ઝાડ હતું. હીરાકણીએ હિંમત કરી અને કિલ્લાની દિવાલ કૂદી ઝાડના સહારે નીચે ઉતરી ગઈ. પણ અહીં જો સહેજ ભૂલ થાય તો મોત નક્કી હતું. પરંતુ તેની આંખો સામે મોત નહીં, પણ તેનું બાળક જ દેખાતું હતું. તે સાંજવીને પોતાની ઘેર પહોંચી ગઈ. હીરાકણીની આ હિંમતની જાણ શિવાજી મહારાજને થઈ. તેમણે હીરાકણીનું જાહેરમાં સન્માન કર્યું. એટલું જ નહીં, હીરાકણી જે સ્થળેથી દિવાલ કૂદી હતી એ જગ્યાએ એક બુરજ બંધાવ્યો અને તેને હીરાકણી બુરજ નામ આપ્યું. માનો પ્રેમ ખરેખર અદ્ભુત હોય છે. મિત્રો, ચાલો આવી એક અદ્ભુત વાર્તા જોઈએ, જેમાં એક પશુ રૂપધારી માં છે તો બીજી માનવ રૂપધારી માં છે. વાર્તાના લેખક કનૈયાલાલ રામાનુજ છે. વાર્તાનું નામ છે માતૃહૃદય. કો અવધૂત શો ગિરનાર બેઠો છે. તેની જટા જે પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે ગીર. સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેસડા છે. હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનો, છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે. સાવજના ઘોઘવાટા ને દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન ઝઝૂમવું પડે છે. ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય. આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે. અવધૂત એટલે વૈરાગી સાધુ. જટા એટલે માથાના લાંબા વાળ. ગીર એટલે જૂનાગઢ પાસેનું ગિરનારને લગતું જંગલ. સદી એટલે 100 વર્ષનો સમયગાળો. માલધારી એટલે પશુપાલન કરતી જાતિ. નેસડા એટલે જંગલમાં વસતા માલધારીઓના ઝૂંપડા. ઝઝૂમવું એટલે મચી પડવું અથવા સામનો કરવો. અને કાળના મુખમાં રહેવો રૂઢિપ્રયોગનો અર્થ મૃત્યુના ભય વચ્ચે જીવવું થાય. કરમના દાધિયા નામનો સાત્વિક ઝૂંપડાનો એક નેસ. આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે. પ્રાગળ ફૂટે માલધારીઓ બહેનો એટલે કે ભેંસો અને બીજા માલ એટલે કે ઢોરને લઈ ચરાવવાને ઉપડી જાય છે. સ્ત્રી વર્ગ ઘેર રહે. 500 બહેનોના મેળવેલ દૂધના દહીંને વલોવવા એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય. સાંજ પડે ખૂટતું બળતણ મેળવા ગીરમાં નીકળી પડે. કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે તેમ. આયર એટલે આહિર. પ્રાગળ એટલે પ્રભાત અથવા પરોઢ. મેળવણ એટલે
દૂધને જમાવવાનું છાશ સાથેનું દૂધનું મિશ્રણ. બળતણ એટલે બાળવાના કામમાં આવતા છાણા. લાકડા. શોપિંગ સેન્ટર એટલે ખરીદી બજાર અથવા ખરીદી સ્થળ. આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરકઠિયા વીણવા નીકળી. હારે 40 વર્ષનું બાળક. માતા તો સૂકા લાકડા વીણતી વીણતી આગળ નીકળી ગઈ. પેલું બાળક ધીમું ધીમું ફૂલડા ચોરતું માની પાછળ પાછળ જતું હતું. એટલામાં તેની નજર સામેની ભેખડના પથ્થર પર પડી. ત્યાં કંઈક ગલુડિયા જેવું ઊં કરતું હલતું હતું. બાળકને રસ પડી ગયો. તે પાછળની બાજુથી ભેખડ પર ચડી પેલા માંસના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યું. બચ્ચું તેના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરતું હતું, પરંતુ ઉતરાતું નહીં. તેથી વિચિત્ર અવાજ કરતું હતું. આધેડ એટલે અડધી ઉંમર વટાવેલું અથવા પ્રૌઢ. કરકઠિયા એટલે બળતણ અથવા સૂકા નાના લાકડા. હારે એટલે સાથે. ભેખડ એટલે ટેકરાનો લટકતો ખૂણો. નવજાત એટલે નવું જન્મેલું અને રસ પડવો રૂઢિપ્રયોગનો અર્થ મજા પડવી થાય. બંને એકબીજા સામે આંખ પરોવી જોઈ રહ્યા. ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ. પેલા માલધારીના બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. પોતાના નવા દોસ્તને વાલથી હાથ ફેરવતો નેસ ભણી જવા લાગ્યો. આંખ પરોવી રૂઢિપ્રયોગનો અર્થ ખૂબ ધ્યાનથી જોવું થાય. ગોદ એટલે ખોળો અને ભણી શબ્દનો અર્થ તરફ અથવા બાજુ થાય. મિત્રો, માલધારી બાળક જાણતો નથી કે તેણે જેને મિત્ર બનાવ્યો છે તે સિંહનું બચ્ચું છે. હવે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે ને કે બાળકને ખબર નથી કે જે એણે હાથમાં લીધું છે એ સિંહનું બચ્ચું છે. તો ચાલો આગળ આપણે જોઈએ. હવે શું થશે? નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલીમાં વાત કરતો હતો, પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભળાણી. માલધારી સ્ત્રી ચોંકી ઉઠી. તેની પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ આવ્યું. તેનો જીવ અડધો થઈ ગયો. કરકઠિયાને પડતા મૂકી એણે દોટ મૂકી. પોતાના હૃદયના ટુકડાને રેડો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરતી હાંફળી ફાંફળી દોડી. શિશુ એટલે બાળક. કાલી બોલી એટલે પ્રેમ ઉપજાવી તેવી બોલી. ડણક એટલે સિંહની ગર્જના. ચોંકી ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ ચમકી જવું થાય. ઓસણ આવવું એટલે યાદ આવવું. જીવ અડધો થઈ જવો એટલે ચિંતાથી વિવળ થવું. રેઢવું એટલે એકલું અથવા રક્ષણ વગરનું. અને હાંફવું ફાંફવું એટલે ગભરાઈ ગયેલું. પરંતુ કાંટ વટાવી જ્યાં ભેખડ પાસે આવી ત્યાં તો એણે સામેનું દ્રશ્ય જોયું. તે જોઈને તેની આંખે ચક્કર આવી ગયા. ધરતી ગોળ ગોળ ફરતી લાગી. પોતાનું અસ્તિત્વ ભૂલાતું લાગ્યું. કાંટ એટલે કાંટાવાળા વૃક્ષોની ઝાડી. આંખે ચક્કર આવવા રૂઢિપ્રયોગનો અર્થ બીકને લીધે બધું ગોળ ગોળ ફરતું દેખાવું. અને અસ્તિત્વ ભૂલાતું લાગવું એટલે જાત ભૂલાઈ ગઈ હોય તેમ લાગવું. મિત્રો, હવે શું થશે? સિંહણ બાળક પર હુમલો કરશે? વાત એમ હતી કે ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો હશે. એટલે 2 બચ્ચા ગોળમાં હતા. એમાંનું એક બહાર નીકળી આવેલું. સિંહણ મારણની તપાસમાં નજીક ગયેલી તેની પાછળ, પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તુરંત જ
પોતાની બોર્ડ તરફ પોતાના વહાલ સોરાના રક્ષણ માટે દોડી આવેલી. જ્યારે પોતાના શિશુને પેલું બાળક ઉઠાવી જતો જોયો એટલે તેણે દૂરથી જ ત્રાણ નાખી હતી. આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી. વચ્ચે બે ભૂલકા, એક પશુ દેહધારી, એક માનવ દેહધારી. કુદરતની કેવી બલિહારી. બખોળ એટલે જમીન, પહાડ કે ઝાડમાંનું પોલાણ, બોર્ડ એટલે પોલાણવાળો ખાંચો અથવા સિંહનું રહેઠાણ, મારણ એટલે મારવું અથવા શિકાર, ભૂલકા એટલે નાના બાળકો, બલિહારી એટલે કરામત અથવા ખૂબી. બે બચ્ચા અને બે માતા, એક માનવ અને બીજી પશુ. બંને પોતાના બાળકોના રક્ષણ માટે કંઈ પણ કરવા તૈયાર. મા એટલે મા, એ માણસ હોય કે પશુ. માતા મોતની પણ પરવા કર્યા વગર પોતાના બાળકોની રક્ષા કરે. માલધારી સ્ત્રીએ દૂર રહે પોતાના બાળકને બગલમાં રહેલી સિંહબાળને છોડી દેવા બૂમ પાડી. છોડી દે બેટા, છોડી દે. પણ બાળક હાથ આવેલું આવું અદ્ભુત રમકડું કેમ કરી છોડે? માનો જીવ તાળવે ચોંટ્યો. પાછળ ઘૂડકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી. કોણ જાણે ક્ષણમાં શું બનશે? માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લે વિનંતી કરતા જાણે કે ચીસ પાડી. છોડી મૂક બેટા, મૂકી દે. સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર પાછળ ચાલી આવતી ઘૂડકાટ કરતી હતી. તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું. ઘૂડકાટ એટલે પશુઓનો એક પ્રકારનો અવાજ, પટાવવું એટલે ફોસલાવવું અને પરિવર્તન એટલે ફેરફાર. મિત્રો, તમારી આજુબાજુ રહેતા કૂતરાના અવાજ તમે સાંભળ્યા હશે. કૂતરા પણ પરિસ્થિતિ મુજબ જુદો અવાજ કાઢતા હોય છે. તમે ધ્યાનથી સાંભળશો તો ખબર પડી જશે. માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું. દોડીને માની ગોદમાં ભરાઈ ગયું. આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલી ગયું. સામસામે બે માતાઓ અને વચ્ચે તેમના બે શિશુઓ. ઘડી બંને માતાઓએ આંખ મિલાવી. માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘેર. તેને પોતાના નિસમાં રહેઠાણમાં જવું હતું, જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોર્ડમાં જવું હતું. બંને માતાઓ પોતાના શિશુને લઈને ચાલી ગઈ. તેમના ખોળિયા જુદા હતા, પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ નહોતો. માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા. મેળવું એટલે મૂકવું. આંખ મિલાવી રૂઢિપ્રયોગનો અર્થ એ. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ છે માતૃ હૃદય. તો આ પાઠમાં તમને સમજ પડી ગઈ હશે. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિ ઓમ.